આજે મને હમણાં જ હાલ ખબર પડી છે કે ભાઈ મારા ડીસામાં જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે અને ત્યાં સમથિંગ આંકડો 20-25નો અત્યારે આવી રહ્યો છે. મૃત્યુ પામ્યા છે લોકો. એટલે બહુ દુઃખદ વાત છે, બહુ દુઃખદ ઘટના છે. એટલે પહેલાં તો હું જે મૃત્યુ પામ્યા છે એમને એટલું કહીશ કે ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના કરું કે એમના આત્માને શાંતિ મળે. આવું ના થવું જોઈએ, પણ શું કહી શકીએ. પણ એટલું જરૂર કહીશ કે બસ સરકારને અપીલ છે મારી કે આની સચોટને એની કાયદેસર કાર્યવાહી કરજો. કેમ કે મેં જે વિડીયો જોયા છે બહુ ભયંકર વિડીયો હતા અને બહુ શું બોલાય, પણ જેના બાળક ગયા છે, જેમના પિતા ગયા હશે, જેમની બહેન ગઈ છે, જેમની પત્ની ગઈ છે, એમને જ ખબર પડતી હશે કે એમને જ એ પરિવાર ઉપર શું વીતતું છે, એમને જ ખબર પડતી હશે. તો અને ખરેખર કાર્યવાહી કરજો. કેમ થયું, કેવી રીતે થયું, આપણે કોઈને દોષી નથી માનતા, છતાંય પૂરેપૂરી ટ્રાય કરજો અને પરિવારને બને એટલી સહાય કરજો. કેમ કે પાછું આવવાનું તો નથી કોઈ, પણ આવું ના થવું જોઈએ એમ. કેમ કે ખૂબ દુઃખદ થયું છે અને હું દેવ પગલી શું કહું, કોઈ શબ્દ નથી. પણ બસ જે એક્સપાયર થઈ ગયા છે, ઓફ થઈ ગયા છે, એમના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખદ ઘટનાને એક હિંમત મળે એવી ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના કરું છું કે આવી હોનારત ક્યાંય પણ ના આવવી જોઈએ, ક્યાંય પણ ના આવવી જોઈએ. જેમ કે હજુ મોરબી ભૂલાયું નથી, હજુ બરોડા નથી ભૂલાયું, તો આ ડીસાની ઘટના પણ બહુ ખરાબ અને ખતરનાક છે. ઓમ શાંતિ.